કલેક્ટર એસપી તેમજ સીએમ સિક્યુરિટી તેમજ જિલ્લાના અધિકારી શ્રી બસ સ્ટેશનનું નિરીક્ષણ કરતા નજરે પડે છે। સૌરાષ્ટ્ર ન્યૂઝ જયેશ લીંબાણી અમરેલી। આપણે જોઈએ કે છેલ્લા 2-3 દાયકામાં ખાસ કરીને 1995 પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં આવી પછી એસટીની સુવિધાઓમાં ખૂબ જ આમૂલ પરિવર્તન આવી રહ્યો છે। જૂની ખખડધજ બસો જે ચાલતી એને સ્થાને આજે તમને સ્લીપિંગ કોચ, વોલ્વો બસ, એર કન્ડિશન સર્વિસીસ આ બધું જેને કહેવાય વેલ્યુ એડિશન ચાલી રહ્યું છે। આપણા બસ સ્ટેન્ડ, જાહેર બસ સ્ટેશનો જે હોય એ મોટે ભાગે અસ્વચ્છ હોય, કચરો જ્યાં ત્યાં પડ્યો હોય અને જેને કહેવાય એવું એક કલુષિત વાતાવરણ, એની સામે આજે જે એરપોર્ટ કહી શકાય એવા અદ્યતન, સ્વચ્છ અને પેસેન્જરો માટે અનેક। મારું નામ ડૉક્ટર રાજુભાઈ ગથિરિયા। અમરેલીના એક નાગરિક તરીકે આજે જ્યારે અમરેલીમાં બસ સ્ટેન્ડ નવું બનીને આવું સરસ બની રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી સરકાર કે ધારાસભ્યશ્રીની જાગૃતતા કે સરકારશ્રીની મુખ્યમંત્રીશ્રી જ્યારે આમનું ઉદ્ઘાટન કરવા આવે છે અને આટલી સરસ સગવડતાઓ જ્યારે અમરેલીને મળી રહી છે ત્યારે અમરેલીના નાગરિક તરીકે હું ખૂબ ધન્યતા અનુભવું, ગૌરવ અનુભવું છું।